બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડોના ફૂલોથી ખીલી ઉઠ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગોમાં કેસુડાના ફૂલોએ આકર્ષણ જમાવ્યું। ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફૂલોના મહારાજા કેસુડા સોળે કરાઈ ખીલી ઉઠે છે। જૂનાગઢ જિલ્લાના જંગલોમાં તેમજ કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કેસુડોના ફૂલોએ આકર્ષણ જમાવ્યું છે। શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસુડો મૌર્ય હોય, જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે। જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાય છે, એ સ્વાભાવિક છે। આજના ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધૂળેટી રમતું નહીં હોય, પરંતુ હોળી ધૂળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં। કેશોદ વિસ્તારના જૂના વડીલ લોકો જણાવી રહ્યા છે કે વાસ્તવમાં કેસુડાના ફૂલો અને કસુંબલ રંગ હોળી ધૂળેટી રમવા પાછળનો સ્વચ્છતા આરોગ્યપ્રદ હેતુ રહેલો છે। ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે। ઉનાળાના 4 મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે। કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચાને આરોગ્ય બરબરતા તાપમાં પણ જળવાઈ રહે તેવા કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે। ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ ઉપયોગી નીવડે છે। હાલ કેમિકલ રંગોના મોહમાં કેસુડાની જગ્યાએ કેમિકલ રંગોના લીધે આરોગ્ય સુધારવાની વાત બાજુ પર રહી પરંતુ બગડે છે। વધારે વાત આપણે ભૂલી રહ્યા છીએ। આપણા વડલાઓ તે સમયે જંગલોમાં થતી દરેક વનસ્પતિઓના માનવ શરીર માટે ઔષધીય ગુણો ધરાવતા હોય અને પહેલાંના સમયે તેનો ભરપૂર ઉપયોગ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે। આમ માત્ર ધૂળેટી રમવા પૂરતું સમિત નથી, પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ છે, જેનો વસંત ઋતુમાં ખાખરે ખીલેલો કેસુડો ઉદાહરણ રૂપ છે। ધૂળેટીના તહેવાર નજીકના દિવસોમાં આવી રહ્યો છે। કેસુડા ફૂલોથી એવા ખીલી ઉઠ્યા છે કે અમૂલ્ય મનમોહક નજારો નિહાળ્યો જ કરીએ એવું આહલાદક વાતાવરણ જોવા મળે છે। ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ।